પ્રસાદનો કણ જેમ વેડફાય નહીં એમ જીવનની ક્ષણ પણ વેડફાય નહીં. ભગવાને તને જીવન આપ્યું છે તો એ ભગવાનનો પ્રસાદ છે, એનો એક પણ કણ વેડફવો ન જોઈએ. નહીં તો એ પ્રસાદનો અનાદર કહેવાય. પ્રસાદનો તમે એક કણ નથી વેડફતા, એનો દુરુપયોગ નથી કરતા, તો જીવન પણ પ્રભુનો પ્રસાદ છે, એની એક ક્ષણ પણ વેડફાય નહીં અને એક ક્ષણ પણ ફેંકી ન દેવાય. ભગવાનને એમ કહે પાછું લઈ લે, ન જ જોતું. એટલા માટે આત્મહત્યા એ તો પાપ છે જ, પણ ભગવાનને પછી એમ કેવું થાકી જઈને હવે બોલાવી લે, હવે દોરી ખેંચી લે. એ પણ ઈશ્વરના દ્વારા આપણને મળેલા પ્રસાદનો અનાદર છે. ક્યાંક ઈશ્વર પણ એનાથી આમ રાજી ન થાય કે એનો મતલબ મેં તને આપ્યું, તને ગમતું નથી. એટલે ભક્તિ માર્ગમાં જે હોય ને કોઈ દી આત્મહત્યા તો કરે જ નહીં, સવાલ જ નથી. એક એક ક્ષણને ધન્ય કરે પ્રભુના સ્મરણમાં, અને જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સેવામાં લાગેલો રહે. પ્રસાદનો કણ જેમ વેડફાય નહીં એમ જીવનની ક્ષણ પણ વેડફાય નહીં. કણ અને ક્ષણને જે વેડફે નહીં એની કિંમત સમજે, ઈ જ વિચક્ષણ, ઈ જ વિચક્ષણ કહેવાય. બાકી તો બુદ્ધુ, ઇંગ્લિશમાં શબ્દ છે ઇડિયટ. બુદ્ધિ મળી છે આપણને બુદ્ધ થવા માટે, બુદ્ધુ રહેવા માટે નહીં. બુદ્ધ થઈએ, પ્રબુદ્ધ થઈએ. એટલે બુદ્ધિને તે ખાકટી કેરી અને પછી બરાબર એને પાકવા દો. બુદ્ધિ જ્યારે એ પ્રમાણે પાકશે, નાનું છોકરું હોય ત્યારે ખાકટી તુરી હોય, થોડા મોટા થાય કેરી ખાટા જવાનીમાં, પણ પછી ધીમે 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 બુદ્ધિ પરિપક્વ થાય અને ત્યારે કેરીના જેવી સુગંધ. કેરીને ખાવાની તો પછીની વાત યાર, આપણને ઊંઘવાની જ બહુ મજા આવતી નહીં? પાકેલી કેરી હોય ને આફૂસ હોય, એને બરાબર આમ લૂછીને પછી નાકે અડાડીએ, એની જે સુગંધ આવે. તમે બધા ગામડામાં જન્મ્યા, ઉછર્યા, મોટા થયા, હવે કેટલાક અમદાવાદ ગયા હશો કે નજીકના શહેરમાં જઈને રહેવા માંડ્યા હશો, પણ જે ઉછર્યા અહીંયા જન્મ્યા મોટા થયા, અથવા તો મહેસાણા જેવામાં તે જે ભણ્યા હશે સ્કૂલમાં, તમને યાદ હશે કે સ્કૂલની અંદર જ્યારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા અને નવી ચોપડીઓ આવતી, ચોથું પાસ કરીને પાંચમામાં આપણે કે પાંચમામાં પડ્યો એમ કેલા, ચોથું પાસ કરીને પાંચમામાં પડ્યો એટલે હું ભણે પાંચમામાં પડ્યો. ક્યાં ક્યાં વળે એમ કે પાંચમામાં આવ્યો, ચોથી ચોપડી પાસ કરી. ગામડામાં લોકોને પૂછતા દાદા હું ભણ્યા? 4 ચોપડી ભણ્યા. આમ તો દરેક ઓલામાં ચોપડીઓ તો ઘણી હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, ગણિત ભણવાનું હોય, બીજ ગણિત હોય, ભૂમિતિ હોય, અંકગણિત હોય, ગુજરાતીની અલગ હોય. એમ ચોપડીઓ આમ તો દફતરમાં ઘણી, પણ તો એ ધોરણને ચોપડી કે 4 ચોપડી ભણ્યા. પછી ચોથું પાસ કરીને પાંચમામાં જાય, કે પાંચમું પાસ કરી છઠ્ઠામાં જાય, છઠ્ઠું પાસ કરી સાતમામાં જાય. પણ જ્યારે પાછી સ્કૂલ ઉઘડે વેકેશન પછી અને સાતમું ચાલુ થાય એટલે નવા પુસ્તક આવે સાતમાના. હવે એ જે ચોપડીઓ આવે ને, તમને બધાને કદાચ અનુભવ હશે, મને યાદ આવે મારું બાળપણ, એ ચોપડીઓની સુગંધ બહુ ગમતી. ઊંઘી છે તમે? મેં તો ભણ્યા પછી ઊંઘી બહુ ચોપડીઓ પહેલા. બોલો, નવા પુસ્તક નહીં, એક ગંધ, એક સ્મેલ.
આમ કરીને હોઈ જતા, નાક ઉપર વાંચતા વાંચતા પછી નાક ઉપર ચોપડી આમ ખુલ્લી ચોપડી મૂકી અને હોઈ જતા. એની સુગંધ બહુ સરસ આવતી. ભણવાનું તો પછી. એ વખતે આવતી હતી. અટણના છોકરાઓને આવે છે કે નહીં ખબર નહીં. એ વખતની સુગંધ ગમતી, બહુ સરસ સુગંધ આવતી. તમને થોડું ગાંડ પણ લાગશે, પણ આવું ગાંડ પણ તમારામાંથી પણ ઘણા એક કર્યું હશે કે ચોપડીયું કઈ હુંગાય. આપણે તો હુંઘી છે. અને એની સુગંધ બહુ સરસ લાગતી. પેલા હુંઘીને પછી ભણ્યા. એમાં કેરીઓ પણ પેલા હુંઘીને પછી માણા ખાય. કેરીની સુગંધ જ કેટલી સરસ. એમ સાધુની સુવાસ આખા વિસ્તારમાં. હા, અને એની એવી સુવાસ હોય કે લોકો દૂર દૂરથી આવે જગ્યામાં, આશ્રમમાં. અને પછી એને ખાય એટલે સત્સંગ કરે. એ જે ખાવાનું છે ને કે પીવાનું છે, રસ પીવાય, કેરી ખવાય, એ ખાવાનું પીવાનું જે કંઈ છે એ અહીંથી નહીં, અહીંથી હોય, અહીંથી હોય. આંખથી દર્શન થાય અને કાનથી એના ઉપદેશ સાંભળીએ, સાધુ પુરુષના વચન સાંભળીએ, સત્સંગ કરીએ. એમ ભાગવતને પણ વેદરૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ ફળ કહ્યું છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ. ભાગવત એટલે વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ. ગલિતમ ફલમ, ફળ એ વૃક્ષનો સાર કહેવાય. એમ ભાગવત એ વેદોનો અને ઉપનિષદોનો સાર છે. આ કેરી કાચી નથી, પાકેલી છે. ગલિતમ ફલમ, અને એટલા માટે બહુ મધુર છે. શુક મુખાદમૃત દ્રવ સંયુતમ. આંબે કેરી પાકે ને પછી ઓલા હુડા આવે, પોપટ આવે, અને એ જે હાક હોય ને એને ચાંચ મારે. એમ શુકદેવ રૂપી, શુક એટલે પોપટ અને શુક એટલે શુકદેવ. શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. એક તો આ ફળ પરિપક્વ અને મધુર શ્રીમદ ભાગવત, અને એમાં પાછા સુખદેવ જેવા વક્તાઓના મુખે આપણને સાંભળવા મળે એટલે એની મજા ઓર વધી જાય. તમે ઘરે બેઠા બેઠા ભાગવત વાંચો તોય આનંદ આવશે, પણ કોઈક સુખદેવ જેવા સમર્થ વક્તાના મુખે કથા મંડપમાં બેસીને તમે કથા સાંભળો એટલે એની મધુરતા, એનો આનંદ ઓર વધી જાય. શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ. આ રસને પીઓ. પિબત ભાગવતમ રસમ આલયમ મુહુ અહો રસિકા ભુવિ ભાવુકા. પિબત ભાગવતમ રસમ. પણ આ રસ મોઢેથી પીવાનો રસ નથી, એ કાનથી પીવાનો રસ છે.
આ રસ એવો છે મોઢેથી પીવડાવાય, પીવાય નહીં, પીવડાવાય, કાનથી પીવાય. પિબત ભાગવતમ રસમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. આ ભાગવત રૂપી ફળને હૃદયમાં રાખી, હૃદયસ્થ કરી અને પછી એની અંદર એને ઘોળી ઘોળી ઘોળી. વક્તા છે ને એ ભાગવત ભણે, ભાગવતનો પાઠ કરે, ભાગવતનું ચિંતન કરે, ભાગવતના આચાર્યો દ્વારા લખાયેલી ટીકાઓનો સ્વાધ્યાય કરે, એનું મનન કરે. એ આ મનન કરવું ને એ જ ઘોળવું. એના હૃદયમાં આ ભાગવત રૂપી કેરી ઘોળાય છે અને પછી એના મુખથી એ રસ પ્રગટ કરે છે ત્યારે કથા કહેતો હોય ત્યારે. અને વક્તાના મુખમાંથી જે રસ પ્રગટ થાય એ શ્રોતાઓ કાનથી પીવે. પિબત ભાગવતમ રસમ આલયમ લયમ મોક્ષમ. આલયમ આસમંતાત લયમ. મોક્ષ પર્યંત તમે પીઓ અને તમારી મુક્તિ થઈ જાય. મુક્તિ તો ક્યારે થઈ ગઈ સંસારથી, તમે ક્યારે છૂટી ગયા તમને ખબર નહીં રહે. અને તમે તો રસ પીવામાં. देखो जब भोजन करते हैं हम, खाते हैं तो प्रति ग्रास के साथ 3 बातें एक साथ होती है. दरेक कोळीए 3 वस्तु एक साथे बने. तुष्टि, पुष्टि અને ક્ષુધા નિવૃત્તિ. 3 વસ્તુ એક સાથે થાય. तुष्टि संतोष થાય. બહુ ભૂખ લાગી હતી હો ભાઈ, હવે આમ પેટમાં આગ લાગી હતી, હવે નિરાત થઈ, જમવાની મજા આવી, સરસ થયું હતું. तुष्टि સંતોષ. પુષ્ટિ તમે જે ખાધું એનાથી તમને પોષણ મળે. અને ક્ષુધા નિવૃત્તિ, ભૂખ મટે, સંતોષ થાય, પોષણ મળે અને ભૂખ મટે. આ 3 વસ્તુ કોળીએ કોળીએ એક સાથે થાય. એમ ભાગવત પણ સાંભળશો સંતોષ થશે. તમને એમ લાગશે કે જીવનમાં આટલા રૂપિયા ભેગા કર્યા તોય જે સંતોષ ન મળ્યો. યા 7 દિનની કથામાં એટલો આનંદ આવ્યો છે. ભાગવત કથા, આ ભાગવત સત્સંગ, આ રામાયણ સત્સંગ આપણને અંદરથી સંતોષથી ભરે છે, તુષ્ટિ. લોકો પછી એમ કે 7 દિવસ ક્યાં વીતી ગયા ખબર ન પડી. 3 મહિનાથી તૈયારી કરતા હતા અને 7 દિવસ લ્યો કથા પૂરી થઈ ગઈ. પુષ્ટિ, તમારો આધ્યાત્મિક પિંડ પોષાય, તમારો આનંદ, તમારી શાંતિ, તમારું આંતરિક સુખ એને પોષણ મળે. અને ક્ષુધા નિવૃત્તિ, સંસારના વિષયોની તૃષ્ણા, ધન આદિની ભૂખ, આ બધું જ મટી જાય, એની નિવૃત્તિ થઈ જાય. એનું નામ જ મોક્ષ. વિષયા વિનિવર્તન્તે, તૃષ્ણાઓ જાય, કામનાઓ બીજી કોઈ ન રહે. તો આ લયમ, આ સમંતાત લયમ, લયમ મોક્ષમ. કથા સાંભળતા સાંભળતા મોક્ષ તો ક્યારે થઈ જશે ખબર નહીં પડે. પણ સંતોષ અને તમારા આધ્યાત્મિક પિંડનું પોષણ. જેમ જેમ કથા સાંભળતા જશો તેમ તેમ આ 3 ઘટનાઓ એક સાથે ઘટતી જશે.
श्रीगुरुभ्यो नमः। वंशे विभूषितकरा नवनीरनाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा तृष्णापरम् किमपि कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः प्राणप्रयाणसमये श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्णलाल की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव।